हेलो मित्रों, जो अमे રીંગણનું ભરતું બનાવીએ છીએ અને રીંગણું બાફીને ચૂંદો કરી લીધો છે ને ડુંગળી, આદુ ને 2 મરચાં સુધારી લીધું છે, ટમેટું પણ સુધારી લીધું છે। તેમાં આ મસાલો આવશે, પછી હળદર આવશે, પછી લાલ મરચું પાવડર આવશે, પછી લીલું લસણ, કોથમરી એ બધું નાખવામાં આવશે। એટલે તમારે પણ બનાવવું હોય તો આ રીતના તમે બનાવી શકો છો। હવે આમાં આપણે કડાઈમાં તેલ નાખ્યું છે। હવે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીને આપણે એને રહેવા દેવાનું છે આમનામ। ચાલો તો મિત્રો, આપણે હવે એમાં ડુંગળી નાખશું પહેલી। હવે ડુંગળી તો નાખી દીધી છે। હવે ડુંગળીને થોડીક શેકાવા દઈશું। ડુંગળીને આપણે થોડીક શેકાવા દઈશું, પછી એમાં ટમેટું નાખી દઈશું। હવે આપણે આ સલ્યામાં મીઠું એડ કરીશું, એટલું મીઠું સ્વાદ પ્રમાણે, અને સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું નાખીશું, સ્વાદ પ્રમાણે હળદર પાવડર નાખીશું, અને આ બધું મિક્સ કરી લીધું છે। હવે આમાં આપણે ટમેટા એડ કરીશું। એક ટમેટું લીધું છે, મોટો પીસ ટમેટું હોય ને એવું ટમેટું લીધું છે। હવે ટમેટું અને ડુંગળી બરાબર સરખા પાકી જાય ને એટલે પછી એમાં આપણે જે ગરમ મસાલો છે, મરચું છે લાલ, એ બધું પછી એમાં એડ કરીશું। અને મિત્રો, તમે ગેસે બનાવો ને એની કરતાં આ વસ્તુ તમે ચૂલે બનાવો ને તો એ બહુ સારો સ્વાદ આવે છે, મીઠો। ગેસ કરતાં આમાં સારું લાગે છે એમ, ચૂલાની રસોઈ પકાવીએ ને આપણે એ સારું લાગે। અને આમે એવું છે કે તમે જે પ્રમાણે તેલ ખાતા હોય ને એ પ્રમાણે તમારે તેલ લેવાનું છે। કોઈ વધારે તેલ નાખી શકે છે, કોઈ ઓછું નાખી શકે છે, કેમ કે એસિડિટીનું હોય તો ઓછું નખાય, નકર સ્વાદ પ્રમાણે તેલ વધારે થોડુંક નાખો ને તો પણ ચાલે। પણ અમે તો ઓછા તેલથી અત્યારે આ પકાવીએ છીએ, કેમ કે એસિડિટી છે એવું બધું કઈક જાતનું થાય છે એટલે એમ। હવે આપણે એમાં આ મસાલો જે કર્યો છે ને એ મસાલો નાખી દઈશું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું, એવું બધું। અને એ પાકી જાય ને એટલે પછી આપણે નાખવાનો છે રીંગણાનું જે ભરતું છે ને એ।